આજરોજ ભરૂચ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચના ઉપક્રમે અનામત પ્રથાની ખામીઓ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે દેશ આઝાદ થયો ત્યારથી જ અનામત પ્રથાના અમલીકરણના સારા નરસા પાસાઓ અંગે ચર્ચાઓ થાય છે। અનામત પ્રથામાં રહેલ કેટલીક ખામીઓના કારણે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓમાં તેમજ નોકરી વાંચવું અને અન્યાય થઈ રહ્યો છે। અનામત પ્રથાનું અમલીકરણ જરૂરી છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ રહેલી છે તે દૂર કરવી જોઈએ। અનામત પ્રથાનો લાભ લેનાર કેટલાય પરિવારો સાધન સંપન્ન તેમજ આર્થિક રીતે મજબૂત હોવા છતાં અનામત પ્રથાનો લાભ લઈ રહ્યા છે। અનામત બેઠકો ભરાઈ જાય તો તેઓ ઉચ્ચ ટકાવારી ધરાવતા હોય તો સામાન્ય બેઠકોમાં પણ ભાગ પડાવી જાય છે, જેના કારણે જેને અનામતનો લાભ નથી મળતો તેવા સામાન્ય વર્ગના લોકોને ભારે અન્યાય થાય છે। તેથી તેવી માંગણી કરવામાં આવી છે કે જે લોકો સાધન સંપન્ન તેમજ આર્થિક રીતે સબળ હોય તેમણે અનામત પ્રથાનો લાભ લેવાનું સ્વૈચ્છિક રીતે છોડવું જોઈએ। વડાપ્રધાન શ્રીની એક જાહેરાત સેન્ટ્રલની અંદરથી એક જાહેરાત આજે ટીવી ઉપર માધ્યમોમાં આપણે જોઈએ છીએ કે ગેસની બોટલ જમા કરાવી દેવી। આજે જે મુખ્ય વર્ગ જે છે જેની અંદર આર્થિક ક્ષમતા છે અને એ વર્ગ આ અનામતનો જે લાભ રહી રહ્યા છે એના વિરોધની અંદર છે, નહીં કે જે લોકોને લાભ મળે છે જે ખરેખર આર્થિક પછાત છે, ચાહે તે કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, એની જોડે કોઈ મતાંતર નથી, એને ચોક્કસ સહાયતા મળવી જ જોઈએ અને મળવાને પાત્ર પણ છે। પણ જે લોકો એનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એને એવી જ રીતે જેમ ગેસના બોટલ માટેની જાહેરાત છે એ લોકોમાં જાગૃતિ લાવી અને એ પોતાનો મત એની અંદર પાછો પોતાનો જમા કરાવે, એ અભ્યર્થના સાથે અમે આજે આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ। એના માટે સૌ કોઈ મિત્રોનો અને સૌ અમને લોકોને સાથ સહકાર આપે અને ન્યાયપૂર્ણ રીતે સરકાર ઇન્વોલ્વ થઈ અને એની અંદર પોતાનું એક ચોક્કસ સમાધાન શોધવાનો પ્રયાસ છે અને સંશોધન તો એ કરી શકે છે। જો સરકાર સંશોધન પણ ન કરી શકે તો પછી એ શું મતલબ છે? માટે એ બધાને હું વિનંતી સાથે આ કહું છું કે એ લોકો આનું સંશોધન કરે, જે ખરેખર એ લોકો પાસે નોંધ છે, જેને જરૂરી છે એને એ આર્થિક મદદ પણ પહોંચતી કરે, એવી અભ્યર્થના।